જય ગૌ માતા, જય ઠાકોરજી, ધનરાજ પ્રાકૃતિક ફાર્મ, નારાયણભાઈ વસરા, ગુજરાત, રાજકોટ, ઉપલેટા. ચાલો આજે અમારા મિત્રના યુનિટ ઉપર છું, અથર્વ ઓર્ગેનિક ખાતર, અને ત્યાં અલગ અલગ જગ્યાએથી જે દાણા બનાવવા માટે થઈને હેરાન થયા છે, તો એ યુનિટ ઉપર એક મટીરિયલ લઈને આવે છે અને જોવા માટે થઈને કે એ વસ્તુના દાણા બને કે નહીં, કેમ કે પાવડર સ્વરૂપમાં ખેડૂતોને બહુ તકલીફ થાય છે. તો એનો વિચાર એવો છે કે દાણા સ્વરૂપમાં બનાવી અને ખેડૂતોને પ્રોવાઈડ કરવું છે. ચાલો એ બધા સાથે મળાવું અને શું પ્રોડક્ટ લઈને આવ્યા છે એ પણ વિશેષ માહિતી આપું. આ જે દાણા બનાવવા માટે થઈને અલગ અલગ જગ્યાએ ફરતા ઉપલેટા છે કે આવ્યા છે ને ક્યાંથી આવ્યા છે, કેમ કે મેન વસ્તુ એ છે કે પાવડર સ્વરૂપમાં જે આપણે ઓટોમેટિક વહેણીમાં વાવેતર કરવાનું હોય તો એમાં વાવેતર થતું નથી, અને દાણા બનાવી અને સરળ રીતે ઉપયોગ કઈ રીતે થાય, કેમ કે આજે ઝાઝા બધા ખેડૂતો એવું વિચારે છે કે ઝેર નથી વાપરવું, ઝેર મુક્ત ખેતી બાજુ વરવું છે. તો ઘણા બધા અલગ અલગ કોન્સેપ્ટથી તો દાણા બનાવવા અહીંયા ઉપલેટા આપણા મિત્રના જે યુનિટ છે ત્યાં આવ્યા છે. તો આપણે એમનો પરિચય લેવા. તમારો બધાનો એક પછી એક પરિચય આપજો. કાંતિભાઈ સુરતથી, નવનીતભાઈ જોવટિયા જામકંડોળ, ધીરજભાઈ સુરતથી, વિનુભાઈ બાલદા જામકંડોળ, કાંતિભાઈ રાજકોટથી. એટલે અલગ અલગ જગ્યાથી આવ્યા છે. અને આપણે આ રો મટીરિયલ શું છે ને એ પણ આપણે જાણવાનો પ્રયત્ન કરીએ. આ રો મટીરિયલ છે એ શેનું છે? રો મટીરિયલ જે છે ને એ તમાકુ પાવડર વેસ્ટ આવે ને, હા, એ તમાકુ પાવડર, જીપ્સમ અને અમૂલનો કચરો. બરોબર. એટલે વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાના કોન્સેપ્ટથી આવેલા છે. અને અને દાણા બનાવી અને ઝેર મુક્ત, કેમ કે જે આપણે રાસાયણિક જે અત્યારે બજારમાં જે આવે છે કેમિકલ આવે છે એના કરતાં પણ કંઈક સારું કરવા માટે વેસ્ટમાંથી બેસ્ટ બનાવી, અને આ કચરો વેસ્ટ છે એટલે પછી ક્યાંક ને ક્યાંક નડતર પણ થતો હોય, પણ એને વેસ્ટમાંથી બેસ્ટ બનાવી અને ખેડૂતોની કોસ્ટ પણ નીચી થાય અને જમીનમાં ઝેર પણ ન જાય, એના માટે થઈને અમારા મિત્રના યુનિટ આવ્યા છે. અને આપણે દાણા એ બનાવે છે, એ દાણા કેવા બને છે એ પણ આપણે જોઈ ચાલો. આ બધા મિત્રો જે દાણા બનાવવા આવ્યા હતા એ આપણે અહીં યુનિટ ઉપર જે કાર્ય ઉપર આવ્યા હતા એ કાર્ય સફળ છે. તો આ તમે જે મટીરિયલ લઈને આવ્યા હતા એના ઉપર તમને શું કાંઈ નવી આશા જાગી એવું તમને એવું લાગે છે? શું છે તમારો રિવ્યૂ અમને આપો. આ લાગ્યું કે ભાઈ જે અમે પાવડર પેકેટ લઈને જતા હતા ખેડૂત પાસે, હા, તો ખેડૂત એમ કે ભાઈ અમારે નાખવું મુશ્કેલ પડે. બરોબર છે. દાણા પડી ગયા ને તો દાણામાં એને કહી કે ભાઈ 100 કિલો તમારે 1 વીઘામાં નાખવાનું. હા, દાણા બની ગયા એટલે કોઈ પણ ખેડૂત છે એ વાપરવા માટે તૈયાર થશે. હા, એટલે દાણા બના તમે એવા ધ્યેયથી નીકળ્યા હતા કે ભાઈ દાણા આપણે બને છે કે નથી બનતા એ આપણે જોવું છે. બરોબર, કે આપણે આવા લોકલ યુનિટમાં દાણા બને કે ન બને એ વસ્તુ મેન વસ્તુ છે. કેમ કે અત્યાર સુધી જે આવે છે પેકિંગ કે રીતે કેમ દાણા બનાવે છે એ કોઈ વસ્તુની ક્યાંય આપણે જાણ હતી ને જાણ થતી નહોતી. તો એટલે આ વેસ્ટમાંથી બેસ્ટ બનાવવું છે અને આપણે ઝેર વગરનું ખેડૂતો પાસે વપરાવું છે એના માટે થઈને. હા, એટલે ઓર્ગેનિક. એટલે મેન ભાગ તો જે તમે આમાં કીધું કે તમાકુ અને જીપ્સમ છે એ ઘણી જગ્યાએ ઘણા એવા પાકો છે એમાં સલ્ફરની ઉણપ રહેતી હોય, તો એમાં મોટામાં મોટો બેસ્ટમાં બેસ્ટ ઓપ્શન. પછી બીજા નંબરમાં જમીનની ઘણી બધી જે કૃમિની છે, પછી જે ઉધઈ છે, એવા ઘણા બધા એવા જે વાયરસ જમીનજન્ય વાયરસજન્ય રોગ છે એના માટે થઈને જે તમાકુનો વેસ્ટ છે એ બેસ્ટમાં બેસ્ટ કોન્સેપ્ટ સાથે આ કામ કરશે અને સારામાં સારા રિઝલ્ટો મને ખુદને એવું લાગે છે કે આના તમને મળશે. તો શું આમાં તમારો રિવ્યુ શું છે કે દાણા હવે આપણે સક્સેસ રહેશું, શું રહેશું? સક્સેસ. હા,
એટલે આમાં ખેડૂત હવે એગ્રી થશે તમારી જોડે. એને પાવડર ને એને હા, જે પાવડરમાં ફરિયાદ હતી કે એમને પાવડર નાખવું સહેલું નથી પડતું, એટલે આમાં હવે આગળ વધશે. તો આ જોઈ શકતા હશો બધા જ આમાં આપણે જે દાણા બનાવવા આવ્યા હતા આપણે જે મિત્ર, તો આ સરસ મજાના દાણા બની ગયા છે. અને અહીંયા અમારા ભાઈ પંકજભાઈના તો આપણે ઘણા બધા વિડીયો મૂકેલા પણ છે કે જે એનું ખાતરનું જે અત્યારે છે, જે અત્યારે ચોમાસાની સિઝન છે એટલે ખાતર બધું જ ચારી અને અંદર એના શેડમાં લઈ લીધું છે. અને ધીમે ધીમે પેકિંગ પણ ચાલુ છે, આ જોઈ શકતા હશો. અને અત્યારે સિઝન પણ ચાલુ છે અને અટાણે માણસ છે ને પંકજભાઈને પરસેવો વળી ગયો છે કેમ કે માલ દેવાનો છે. તો ચાલો અવારનવાર આવા નવા વિડીયો સાથે મળતા રહેજો. ચાલો હા, મુકેશભાઈ આ જે બનાવે છે પંકજભાઈ. તો પંકજભાઈ ને અમે હેલ્પ કરશું કે એની અંદર બીજા 3 કન્ટેનર ઉમેરે, જેથી કરીને ખેડૂતને બહુ હા, રિઝલ્ટ રિઝલ્ટ મળે. અને એની મહેનત બહુ સારી છે હા અને આમાં ઘણું બધું જાણે. હા, 100%. એટલે આમાં આપણે બેક્ટેરિયા એડ કરીએ છીએ અને આ ઉપરાંત જે સલ્ફર અમુક વસ્તુ છે ને બેક્ટેરિયસ પ્રોડક્ટ સાથે અમુક વસ્તુ એડ ન કરી ન કરી શકાય. એટલે એ અલગથી બનાવવું હા, એટલે બીજું મટીરિયલ બીજું બનાવવું પડે કેમ કે બેક્ટેરિયા છે એ હા, બરાબર. આની અંદર જે બેક્ટેરિયા જ આખા નાખી છે એમાં સુકારો ના આવે, આપણે ફુગસ ના આવે, ગુમી ના આવે, એ બધા બેક્ટેરિયા હું આની અંદર એડ કરું. એટલે આ અલગથી કોન્સેપ્ટ અલગથી કોન્સેપ્ટ રાખવો પડે કેમ કે અમુક વસ્તુ એના ભેગી કેમ કે તમાકુ છે એટલે બેક્ટેરિયા પાછા એના ભેગા હાલે નહીં, એટલે આ પ્રોડક્ટ અલગ કરવી પડે. ભલે નવા વિડીયો સાથે મળશું આપણે.